ગાળો દેવાથી શું થાય છે? મિત્રો, શું તમે જાણો છો ગુસ્સામાં બોલાયેલી એક ગાળો તમારા જીવન પર મોટી અસર કરી શકે છે? શાસ્ત્રો અને લોક માન્યતાઓમાં ગાળો બોલવાનું ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે. આજે આપણે જાણીશું ગાળો દેવાથી શું થાય છે. નંબર 1, ગાળો બોલવાથી ક્રોધ વધે છે. જે વ્યક્તિ મુખથી ગાળો બોલે છે તેના મનમાં ક્રોધ વધતો જાય છે. ધીરે ધીરે ગુસ્સો તેની આદત બની જાય છે અને જીવનમાં શાંતિ ઓછી થવા લાગે છે. નંબર 2, બુદ્ધિ અને વેપાર પર અસર. એવું માનવામાં આવે છે કે જ્યાં અપશબ્દો અને ગાળોનું વાતાવરણ હોય ત્યાં બુદ્ધિનો વિકાસ અટકી જાય છે અને વ્યવસાયમાં પણ નુકસાન થવાની શક્યતા વધે છે. નંબર 3, જીભ પર દેવી સરસ્વતીનો વાસ. ધાર્મિક માન્યતા અનુસાર તમારી જીભ પર માતા સરસ્વતીનો વાસ હોય છે. તેથી જીભને ગાળો બોલીને અપવિત્ર ન કરવી જોઈએ. હંમેશા મીઠા અને સારા શબ્દો બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. નંબર 4, વાણીનો ઘાવ સૌથી ઊંડો. શાસ્ત્રો કહે છે વાણીનો ઘાવ તીરના ઘાવ કરતાં પણ વધારે ઊંડો હોય છે. શરીરના ઘા સમય સાથે ભરાઈ જાય છે, પરંતુ કડવા શબ્દોથી થયેલી લાગણીની ઈજા જીવનભર યાદ રહી જાય છે. નંબર 5, એક ગાળો વર્ષોની તપસ્યા નષ્ટ કરી શકે છે. લોક માન્યતા અનુસાર ક્રોધમાં બોલાયેલી એક ગાળ વર્ષોથી કરેલા પુણ્ય અને તપનું ફળ ઘટાડે છે. આ માન્યતાનો સંદેશ એ છે કે આપણે પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. યાદ રાખો મિત્રો, તમારા શબ્દો તમારું વ્યક્તિત્વ બતાવે છે. મીઠી વાણી માન સન્માન અપાવે છે, જ્યારે કડવી વાણી સંબંધો તોડી શકે છે. તેથી હંમેશા વિચારીને બોલો અને શક્ય હોય ત્યાં સુધી ગાળો આપવાનું ટાળો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ ધાર્મિક અને જીવન ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.